નવનીત બાલધિયા કેસમાં ન્યાય મળતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નિવેદન, તમામ સંગઠનો અને 18 આલમનો આભાર માન્યો। સુરત ખાતે કોળી સમાજના પ્રભાવશાળી અગ્રણી અને ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલધિયા પ્રકરણમાં મળેલી ન્યાયિક સફળતા બાદ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે આ સમગ્ર મામલે સત્યનો વિજય થયો હોવાનું જણાવી ન્યાયની આ લડતમાં સહભાગી થનાર તમામ સામાજિક સંગઠનો અને 18 આલમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તેમણે ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે સમાજ એકજૂટ થાય છે ત્યારે ન્યાય મળવો નિશ્ચિત બને છે। ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટતા કરી હતી કે આ લડાઈ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયના વિરોધમાં ન હતી, પરંતુ માત્ર અન્યાય સામેનો એક મક્કમ નિર્ધાર હતો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજના આધુનિક યુગમાં સામાજિક માધ્યમોની પ્રચંડ તાકાત અને યુવા શક્તિના અતૂટ જોશને કારણે આ વિજય શક્ય બન્યો છે। પીડિતને ન્યાય અપાવવા માટે જે રીતે યુવાનો આગળ આવ્યા અને સત્યનો પ્રસાર કર્યો તેને તેમણે લોકશાહીની જીત ગણાવી હતી। આ નિવેદન બાદ સામાજિક વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। હીરા સોલંકીએ સામાજિક સમરસતા જાળવી રાખવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે એકતા અને ભાઈચારા જ કોઈપણ સમાજની સૌથી મોટી શક્તિ છે। નવનીત બાલધિયા કેસમાં મળેલા અન્યાય ભવિષ્યમાં અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે સત્યના માર્ગે ચાલનારાઓને વિલંબ ભલે થાય, પરંતુ અંતે ન્યાય અવશ્ય મળે છે। હું આ તબક્કે સુરત સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનવા અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા, અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ, અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય, સનીભાઈ હોય, વિશાલભાઈ હોય, કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનો અને યુવાનોને 18 વર્ણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમસ્ત જ આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું, અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર, કેમ કે એ મારો આભાર માને છે, હું એમનો આભાર માનું છું। પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ જ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશ માટે આપણે પ્રયત્ન કરીએ। કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી, માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે, અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું, મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, હર્ષભાઈનો પણ આભાર માનું છું, અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ, અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું। નવનીતના વિષય, નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ, ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।